કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે। અમિત શાહ ભાજપ કાર્યાલય કમલમમાં બેઠક કરવાના છે। સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ ભાજપના નેતાઓ સાથે અમિત શાહ બેઠક કરશે। પીએમના 12 વર્ષના શાસનકાળની ઉજવણીના કાર્યક્રમ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે અને ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા કલ્પેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયા છે। કલ્પેશ, કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવવાના છે અને બેઠકનું આયોજન કમલમમાં છે। કયા કયા મુદ્દે આ બેઠક થઈ શકે, શું વિગતો? જે સાંપ્રત મુદ્દાઓ જે છે એના સંદર્ભમાં અને ખાસ કરીને પ્રધાનમંત્રીના જે શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સંગઠન દ્વારા આપવામાં આવી રહ્યા છે। એ સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। 28મી 4 થી 5 લગભગ 1 કલાક તેમનું રોકાણ રહેશે કમલમ કાર્યાલય પર અને પ્રદેશના નેતાઓ સાથે બેઠક પણ કરશે ને વિવિધ મુદ્દાઓ પર છણાવટ પણ કરવામાં આવશે। એના ભાગરૂપે ગઈકાલે એએસએલ પણ ત્યાં આગળ થઈ ગયું। જી